नहीं करे पर मन खबर है 80% लोकोए तो जुगार। अरे मने लगन में ज्ञानीबेन अमारी बाजू अलग है पाछू लगन होय तो मने एक को लगन में एक ज समाज न कुरिवाजो हुजे छे। नाचवानुं आपणे, दारू पीवानो आपणे अने लगन में पत्ता रमवानुं आपणे, बीजा कोईने शीखवुं ज नहीं कई। बीजा समाजोनुं जोईए छे आपणे। बीजा समाजों में क्या जोयुं छे तमे के लगन में दारू पीने छाकता थईने नाचता होय अने दारूडियाने रोकताय नहीं आपणे। समाजनी आबरू, समाजनो मोभो अहींया हणाय छे। कया समाज में लगन में जुगार रमवानुं शीखवाड्युं मने तो को। अने साहेब माफ करजो तमने बधाने कदाच खोटुं लागे, अहींया जे जवानियाओ जेनी चर्चा करीए छीए आपणे, आ तो 5 लाख नो पत्ता रमे अने 10 लाख नो पत्ता रमे अने आठम आवशे એટલે બંડલે બંડલો લઈને નીકળશે। એ જે લોકોની ચર્ચા કરી તમે, હું તો અહીં ઓળખું છું, અહીંનો જ છું, જે લોકોની ચર્ચા કરી એની જોડે પાણીયું નહીં બચ્યું, ભીગોય નહીં બચ્યો। એવા લોકોની ચર્ચા ના કરાય, એમને જોઈને દૂર રહેવાય। એમનો પડછાયો પડે ને તો આપણા બે છોકરા બગડશે। આ તમને બધાને લાગે હું તો અહીં ઓળખું જ છું ને બધાને। પત્તા રમીને કયો કરોડપતિ થયો મને એ તો કહો। दारू पीन कयो मोभादार थयो, दारू वेचीने कयो आबरूदार बन्यो। कई खबर ज नहीं पड़ती ने कयो वट मारवो छे के दीकरा दीकरीने डॉक्टर एंजीनियर बनाया तमे, कोई फैक्टरी ना मालिक बन्या छो। आ गुजरात में एक एवो ठाकुर मन नहीं मळ्यो जेने वीघा वेचीने फैक्टरी नाखी होय। आ तो बाप दादानो उपकार मानो के आ बाप दादा जमीन मूकीने गया छे। जमीन ना मूक्यो तो छे शुं आपणी जोडे। समय अतार भण्या नहीं, समय હતો તાર ભણ્યા નહીં, સમય હતો તાર ધંધોય ના કર્યો અને પછી વટ મારવો છે। ખોટા દેખાડામાંથી બહાર નીકળો ભાઈ। અને પૈસા વાળા તો છે ને કોઈ દેખાડા, અને મને તો એ ખબર નહીં આપણો દેખાડો જોવે કોણ, કોણ જોવે મને એ તો સમજાવો। કોઈ કઈ પડી નહીં। દુનિયા હેલિકોપ્ટર અને વિમાનો લાવતી થઈ ગઈ। આપણે બાઇકનો દેખાડો કરીએ ને ગાડીનો દેખાડો કરીએ છીએ। દેખાડો धंधो करीने नहीं करता, धंधो करीने करो ने तो गमशे। वीघो वेचे नहीं जो ने गाड़ी एटले के वेचाणु लागे के आ वीघो वेच्यो एक थोड़ो। अरे शुं वेच्यो? अमर त्या त्रागड़ में एक ठाकोरनी जमीन वेचाणी। मनुजी हाँ हकीकत बात करूं बेन अतारा एटले बोलूं छुं के केटलुं बोल बोल करीए, दुखाय छे आपड़ा। आ अमे बधा कोना माटे बोलीए? तमारा माटे बोलीए छीए। खोटुं लागे ज लागे અને આગેવાન તો કડવો જ હોય ભાઈ। આગેવાન કે તમને આ તમારી પીડામાં, તમારી તકલીફમાં અને તમારા અડધી રાતે કોઈ એવું ન ધારેલું દુઃખ આવી જાય તો 56 ની છાતી રાખીને તમારી વચ્ચે ઉભા રહીએ છીએ। તમને સાચું કેમ ના કહીએ? કેવું તો પડે ને। અહીં નામ દઉં ને તો 25 જણાના નામ દઉં, બધાને ખોટું લાગશે, મારી જોડે ના જ છે બધા। 15-20 વર્ષથી એકને એક વાત કરતો કરતો આવું છું। નવલસિંહને વિનંતી કરું કે 1 વર્ષથી બંધ થયા આપણે। हाँ बदा भले आखी जिंदगी में जोयो छे, बहु ज ईमानदार। तमने कहूं अर्धी राते गमे तेना ता उगाड़ा पगे जाए पण एने विनंती करूं वरस थयुं ने जीवन आपणे आपणे पकड़वानुं थतुं नहीं। नहीं तो जेना ता आए छे आमां भगतीनो मांडवो छे एना आशीर्वाद तो ज उतरे ने, तो ज उतरे ने भाई। એટલે તમને બધાને વિનંતી કરું છું, એક દાખલો આપતો તમને। જમીન વેચાણી આજથી 25 વર્ષ પહેલાની વાત કરું અને 25 વર્ષ પહેલા એ ભાઈને આયા 17 કરોડ રૂપિયા। આજના 200 કરોડ થાય। 17 કરોડ આવે। એક જગ્યાએ શોરૂમ હતો ફ્રીજ અને ટીવીનો, તો ટીવીનો ફ્રીજ અને એ શોરૂમમાં હું એ ગયો હતો કોઈ કામથી। તો પેલા એમણે કહ્યું સાહેબ આ તમારા ઠાકોર છે। સારું કહેવાય। એટલે મને નહીં જગતપુર, સોરી ત્રાગડની જગતપુરના, એટલે કે ટીવી ફ્રીજ લેવાય। મેં સારું કહેવાય। એટલે મને મળ્યા, એટલે મને કે સાહેબ નવું ફ્રીજ ને નવું ટીવી લેવું। મેં કીધું આનંદ થયો, બહુ સારું કહેવાય। એટલે કે આપણે વેચાણી જમીન, મેં આમ જોયું, મેં કીધું ઓહ જમીન વેચી। મેં કીધું સારું ધંધો રોજગાર કરજો। अरे पहला तो मकान मस्त बनावानुं के। मैं तो बनाओ, सारी बात है साहेब। ए माणसे एने फ्रीज लीधुं 10,500 નું અને ટીવી લીધું કંઈક 15,000 નું।
એનો ભાઈબંધ હતો, માફ કરજો બીજા સમાજના હતા, એના ભાઈબંધનું ફ્રીજ આવ્યું 22,000નું ને એનું ટીવી આવ્યું 40,000નું. એટલે મેં કીધું આવું કેમ? એટલે પેલો કે પૈસા તો મારે જ આપવાના, પણ એને ના ચાલે, મારે ચાલે. સારી વાત છે, કરકસર કરો, ભાઈબંધની ચિંતા કરો, સારી વાત છે. એના ભાઈબંધે મને જે કીધું, મને કે સાહેબ આને થોડો સમજાવો. શું સમજાવું? એક તો કે 17 કરોડ લેવાના છે, 1.5 કરોડમાં દસ્તાવેજ કરી દીધો છે, અને એ જેને વેચી છે એના જોડે જ પૈસા પડ્યા છે. એટલે એને મેં પૂછ્યું, મેં તું કેમ આવું કર્યું? તો કે આપણે ઘરે લઈને શું કરશું? તો અમે તું વેચી કેમ તે? આ 17 કરોડ તારા કામ નહીં આવવાના. 17 કરોડની જમીન 1.5 કરોડમાં વેચી તે, તો તે વેચી કેમ? કે જરૂર પડશે એમ લઈ આવશું. સાહેબ એ 17 કરોડનું વ્યાજ કેટલું આવે ખબર છે? મહિને 17 લાખ રૂપિયા આવે. એ 17 લાખમાંથી એને આખી જિંદગી ચાલે. તો કે ના, નથી લાવવાના થતા. બીજી વાત કરી એને મને કે સાહેબ આને કોણ આરે એસી લઈ લે. મેં કીધું કેમ? કે આરે જ્યારથી જમીન વેચી ત્યારથી ક્વોલિસ ગાડી લાવ્યો છે, અને આ ક્વોલિસ ગાડીમાં આખું ઘર ક્વોલિસ ગાડીમાં જ ઊંઘે છે, નાવા ધોવા બહાર આવે છે, ખાય છે એમાં હોટલનું જ ખાવાનું આવે છે, બહારનું મંગાવતા, બહારનું જ ખાય છે, ઘરનું બનાવતા નહીં. એટલે મેં કીધું ભલા માણસ આવું શું કરી તું? સાહેબ 2 વર્ષ પછી મેં ચેક કર્યું, એ માણસ ચોક્યાત બની ગયો હતો, એના ઘરમાં ખાવાના દાણા નતા. સાહેબ શું ખબર પડે છે તમને? ક્યાં સુધી આવા અજ્ઞાન રહેશો? ક્યાં સુધી આવા નવા રહેશો? એટલે મારી વિનંતી છે કે આપણા બાળકોને ભણાવો, પૈસાની બચત કરો, પૈસાનું મેનેજમેન્ટ કરો, અને આ વ્યસનોમાંથી બહાર નીકળો. અને બીજાની ખામીઓ, અહીંયા ટ્રમ્પની કે દુનિયાની ચિંતા કરવાની જરૂર નહીં. આપણે આપણા ઘરની ચિંતા કરો, આપણા ગામની ચિંતા કરો, ને ગામની એકતા ને ગામનો ભાઈચારો ટકાઈ રાખો. માં ભગવતી આ શક્તિને પ્રાર્થના કરું કે નવલસિંહની સાથે એમના આખા ગામને સુખી કરે, આખા ગામનો ભાઈચારો ટકાઈ રાખે, આખા ગામને સમૃદ્ધ કરે. મારી તો 2-3 બાબતો હતી, કદાચ તમને બધાને નહીં ગમ્યું હોય, પણ ફરીથી તોય કહું કે બધા એક રહેજો, એક રહીને ગામની આવીને આવી એકતા ટકાઈ રાખજો. સરપંચ જેને બનાવે બનાવજો, પણ બિનહરીફ સરપંચ જ કરજો. બિનહરીફ સરપંચ ગામનું ભલું કરશે. નહીતર શું થાય? પેલા વોટ આપ્યા ના આપ્યા, એમાં જિંદગી જતી રહેવાની. ફરીથી તમારો બધાનો આભાર. કરસનપુરા ગામ અને કરસનપુરા ગામને માં ભગવતી ખૂબ સુખી કરે, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.